રામજી મંદિર અને અંબાજી ધામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ ખેરવાડા દ્વારા આમોદ તાલુકાના નહિયર ગુરુકુળ ખાતે સામાજિક જાગૃતિના ભાગરૂપે 21મી મે તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નહિયર ગુરુકુળ ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી જનજાગૃતિ પેમ્પલેટ અને પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ પેમ્પલેટ ઉઘડતી શાળાએ આમોદની દરેક શાળામાં વિતરણ કરી યુવાનો વ્યસનો છોડી નિરોગી રહે એવો ગામે ગામ સંદેશો પાઠવવામાં આવશે. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ખેરવાડા ગામના રામજી મંદિર અને અંબાજી ધામ ટ્રસ્ટની આવી સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તમાકુ નિષેધ દિવસ નિમિત્તે લોકોને વ્યસનમુક્ત થવાનો સંદેશો આપ્યો હતો. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના સભ્ય સંજયસિંહ રાજ, ખેરવાડા ગામના આગેવાન કિશોરસિંહ કપલેટિયા, ડૉક્ટર યોગેશભાઈ કોઠારી, દશરથસિંહ જાદવ, દર્શનસિંહ રાજ, જયેન્દ્રસિંહ સિંધા, રાહુલસિંહ પરમાર, યુવરાજસિંહ રાઠોડ, રવિગીર ગોસ્વામી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અલમાશ બાદશાહ, TPN ચેનલ, આમોદ. વંદે માતરમ, ભારત માતા કી જય. આજે શનિવારનો પવિત્ર દિવસ 31/5/2025 એટલે આજે ટોબેકો દિવસ. આજે જીવનની અંદર રહેલા જે વ્યસનો અને એમાં ખાસ કરીને તમાકુ છોડવાનો આજે પૂરા વિશ્વની અંદર જ્યારે દિવસ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે ખેરવાડા ગામથી અંબાજી ધામ મંદિરના સૌ ટ્રસ્ટીઓ આજે નાહિયર ખાતે આવીને સરસ મજાનું એક પેમ્પલેટ બનાવ્યું છે, અને એ પેમ્પલેટ લોકો સુધી પહોંચે, લોકો નિર્વ્યસની બને એના માટેનું સરસ મજાનું એક આ સુંદર આયોજન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે હું આ આયોજક એવા યોગેશભાઈ કોઠારીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એમના મંદિરના સાથે જ સતત કામ કરી રહેલા અને ટ્રસ્ટી એવા આદરણીય કિશોરસિંહને પણ હું આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ગામના સરપંચશ્રી, પૂર્વ પ્રમુખ અને તાલુકાના સદસ્ય એવા સંજયસિંહને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દશરથસિંહને પણ આ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જે યુવાધન આવ્યું છે એમને પણ મનમાં એક નક્કી કર્યું છે કે આપણે આજનો દિવસ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને લોકો નિર્વ્યસની બને અને તમાકુ છોડી અને પોતાનું જીવન સ્વસ્થ રાખે એવા સંદેશા સાથે આજે જ્યારે આ પેમ્પલેટનું વિમોચન, સરસ મજાનું પુસ્તકનું પણ વિમોચન જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે હું યોગેશભાઈ કોઠારી, તમામ જે એમની સાથે પધાર્યા છે તમામ મહેમાનોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આજના પવિત્ર દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય.